એ જ ઇન્દ્રિયો સંયમિત બનાવીને અને તમારા આત્માના કલ્યાણ માટે ઠીક રસ્તા પર ચલાવવાનો આપણે પ્રયત્ન કરીશું. તેવું કોઈ કારણ નથી કે ઈશ્વરની શક્તિ પણ તમને દુઃખ આપી શકે તેવી નથી. આઈએ પરમાત્માને પ્રાર્થના કરીએ અને તમારા ભટકી ગયેલા અંગોને, ભટકી ગયેલી વૃત્તિ પ્રવૃત્તિઓને શિષ્ટ રાહ લાવવા માટે પરમાત્મા અને આપને સાક્ષીમાં સોગંદ કહી રહ્યા છે. ડાબા હાથની હથેળીમાં એક એક ચમચી દરેક પાણી નાખ્યું. લેફ્ટ ટુ રાઈટ ચાલે અને એને સુખી થવું છે તો હંમેશા સીધા રસ્તે ડાબા હાથની હથેળીમાં એક એક ચમચી. મુખને કહીએ અપક્ષ ભોજન નહીં કરીશું. મુખને કહીએ ત્યારે અભદ્ર વાણીનો પ્રયોગ ન કરે. આંખોને કહીએ હંમેશા પવિત્રતાનો દ્રષ્ટિકોણ રાખજો. કાનને કહીએ જેને તેવી જેવી તેવી વાતો ન સાંભળે. હાથને કહીએ આ હાથને નિર્માણના માટે મળ્યા છે, વિધ્વંસ માટે મળ્યા નથી. પગને કહીએ હંમેશા ઉત્તમ રસ્તા પર ચાલીશું, કેડીઓ કંડારીશું તાકી અને સફળતા અમારા ચરણોમાં આવીને ઝૂમે અને એવી થોડીક વ્યવસ્થા બનાવી રાખીએ. અને મનુષ્ય પોતાના ભાગ્યનું નિર્માતા તમે પોતે છો. ભગવાન પાસે ફુરસદ નથી. આખી સૃષ્ટિનું સંચાલન, આખી સૃષ્ટિનું સંચાલન કરનારી આ મહાસત્તાને તમારી ફરિયાદ સાંભળવાનો સમય નથી. બસ આપણું ભાગ્ય આપણા હાથથી નખાવીએ. એટલા માટે હૃદય કે કોઈને પણ પોતાનો હાથ કોઈને બતાવો નહીં. કોઈ બાબાજી મહારાજને બતાવો, મહારાજ અમારો હાથ જો તમારા કર્મોની રેખા તમારા કર્મોથી નિર્મિત થતી હોય છે. એટલા માટે અને હર વ્યક્તિ કટિબદ્ધ બનવાનો પ્રયત્ન કરીએ. આઈએ પોતાનું નિર્માણ પોતાના હાથેથી કરવાની વ્યવસ્થા બનાવીએ અને એ ભાવ સાથે અને જમણા હાથથી પાંચ આંગળી બોલી રાખો. જમણા હાથની પાંચ આંગળી લેફ્ટ ટુ રાઈટ અને ડાબાથી જમણા તરફ લઈ જવાનું. પહેલા મૂકે લેફ્ટથી શરૂઆત કરવાની. લેફ્ટ એટલે છોડતા રહીએ, રાઈટ એટલે સ્વીકારતા રહીએ. ખોટું હોય છોડતા રહીએ, સાચું હોય સ્વીકારતા રહીએ. ખોટો સ્વભાવ છોડીએ, સારો સ્વભાવ આપણે પતનકારી રસ્તા બંધ કે ઉત્થાનની કડી પર આપણે બધા ચાલી નીકળીશું તો એવું કોઈ કારણ નથી કે બેટા તમારું જીવન જાજરિયા ન બને. આજે ભાવ સાથે ઓમ માંગ મે આશતો મુકે ડાબાથી જમણા તરફ. ઓમ નસર મે પ્રાણો સુના નાટા બંને ચીમણે ડાબાથી જમણા તરફ. ઓમ મે ચક્ષુરસ્તો બંને આંખોએ. ओम करण्योर में श्रोत्रमस्तु બંને કાનોએ. ओम बाहुर में बलमस्तु બંને ભુજાઓએ. ओम उर्वर में ओजस्तु अन्य जंगावे ओम अरिष्टानि लिंगानि अनुसन्वामि सहसंतो पृथ्वी पूजनाम. ધરતીની ધૈર્યતા, ધરતીની ઉદારતા, ધરતીની પ્રખરતા, ધરતીની મહાનતા પૂજા કરવાનો ઉદ્દેશ છે કે એના ગુણોને જીવનમાં ફોલો કરવાનો પ્રયત્ન કરે. બેટા ધરતી માતા કેટલી ધૈર્યવાન છે, કેટલા બધા એના પાસે કઠોર પ્રતિઘાત કરવામાં આવે છે તો હું પણ અક્ષર ઉતારતી નથી. આપણે પણ સહનશીલ બનવાનો પ્રયત્ન કરીએ. ધરતી માતા કેટલી ઉદાર છે, એક દાણો નાખોને 100 દાણા કરીને પાછો આપે છે. આપણી વૃત્તિ સંકીર્ણ ન બને. બેટા ઉદાર બનવાની વ્યવસ્થા ભગવાને આપ્યું છે અને જે આપતો રહે છે એનું ક્યારેય ઘટતું નથી. નદીઓ સતત પોતાનો પ્રવાહ વહાવતી રહે છે, એનો ધારા ક્યારેય સુકાતી નથી. બેટા અને પવન સતત વહેતો રહે છે, એની ધારા ક્યારેય સુકાતી નથી. વૃક્ષ વનસ્પતિ બધા પોતાનો ફળ ફૂલ બધાને આપતા રહે છે તો ક્યારેય એની ધારા જે આપે છે એને જીવનમાં ક્યારેય ખોટ અને ખોટ આવતી. ખોટ અને ખોટ કેને આવે છે? જે મુઠ્ઠી બંધ રાખે છે. તમારી મુઠ્ઠી પણ આપણે ખોલી રાખવાનો પ્રયત્ન કરીએ. અહીંયા ધરતી માતાને ને દૂધમાં 1 ચમચી પાણી છોડીએ. બેટા એના પર ફૂલ મૂકીએ, એના પર ચોખા મૂકીએ, એના પર અબીલ ગુલાબ કંકુ તમારે થાળીમાં છે મૂકીએ. એક જણ પૂજા કરે. બેટા એક જ જણ. હા, પાણી ચાલો, પાણી પૃથ્વી પર પાણી ચડાવો. ધરતી માતા પર 1 ચમચી પાણી ચડાવો. અમારા બાળકો ખૂબ નાની ઉંમરના છે ભાઈ. એના ઉપર ફૂલ મૂકો. બેટા ફૂલ પુષ્પ. એના પર ચોખા મૂકો. મૂકો બહુ નહીં. થોડા થોડા પકડી. એના પર અબીલ ગુલાબ કંકુ બધું ચડાવો. થાળી છે બધી વસ્તુ એક એક. मनुज मात्र की रक्षक पावन है धरती माता. बिना आपकी कृपा न कोई भी वैभव पाता. सागर धारण करने वाले जग का भार हरो. सागर धारण करने वाली जग का भार हरो. महायज्ञ में आओ आहुतियाँ स्वीकार करो. जन कल्याण करो. महायज्ञ में आओ आहुतियाँ स्वीकार करो. जन कल्याण करो. ओम ऋत्वे द्वया धृता लोका देवी त्वं विष्णुना धृता. पंचधाराय मां देवी पवित्रं कुरु चासनं. पवित्रं कुरु चासनं. ओम पृथ्वे नमः.